મોડે છે જબરાએ વીનો મનાય પાઈ સદા હાચવ્યા છે ને હાચવે જાય તું સવારમાં બનાવવાનું ભૂલી ગયા હતા ને અત્યારે આવી સવારના 1 તો આજે બધા ઘરે જો 3 ભાઈ સ્કૂલ ગયા છે ને અત્યારે મારા મમ્મી ને બધા ખેતર ગયા છે ઘરે કોઈ નથી જોઈ લો હવે 1 વાગ્યા છે તો હવે આપણે શું કરશું આજનો બ્લોગ બનાવવાનું થોડો ભૂલી ગયો તો એટલે આજે ચાલુ કરશું 1 વાગે તો હવે આપણે મળીએ સીધા સાંજે પતંગ ચડાવીએ ત્યારે વાગે 4:30 તો હવે છોકરો છૂટીને આવશે નિશાળથી હવે આપણે જઈશું ધાબા પર પતંગ ચડાવવાને તો હવે આપણે ચા બી પીને રેડી થઈ ગયા છે હજુ ઘરેથી બધા આવીને ખાઈ બેની ગયા છે પાછા ગામમાં શાકભાજી ને એવું લેવા તો હવે સાંજના વાગી ગયા છે 4:30 ને હવે વાગવા છે 5 વાગ્યામાં 10-15 મિનિટની વાર છે તો 5 વાગે જશે એટલે આપણે ધાબા પર જઈશું પતંગ ચડાવવા હવે મળીએ સીધા આપણે પતંગ ચડાવવા આજે પણ પતંગ ચડાવવાનો બ્લોગ લેવાનું ભૂલી ગયો હતો તો માફ કરી દેજો આજે આપણે પતંગ ધાબા પર ચડાવવાનો પતંગ ગયા હતા પણ બ્લોગ લેવાનું ભૂલી ગયો હતો કારણ કે પતંગ જલ્દબાજીમાં બ્લોગ લેવાનું ભૂલી ગયો તો આજે આપણે ફરીથી આવી ગયા છીએ રોડ ઉપર જોઈ લો તો આજે છીએ રોડ ઉપર તો હવે શું કરીએ કંઈ ખબર નથી પડતી હવે તો રોડ ઉપર છીએ બીજું તો શું કરીએ હવે આપણને કંઈ ખબર નથી પડતી તો રોડ ઉપર ઊભા છીએ બીજું શું કે ઉત્તરાયણને પતંગની ચડાવવાની જલ્દબાજીમાં નથી કંઈ કરી કહેવાય તો બ્લોગ બનાવવાનું યાદ નહોતું આવ્યું એટલે સરખી રીતે તો અત્યારે જોઈ લો કુલદીપની ગાડી આવી ગઈ છે હા ભાવ કાકા તો એમના ધાબા પર પતંગ ચડાવવા જઈએ હતા તો હવે આપણે બીજું શું કરીએ ઘરે તો બધા છે પણ કંઈ ખબર નથી પડતી ક્યાં જાઉં તો ચલો ઓટો બોટો મારીએ બહાર ઘૂમવા જઈએ તો હવે કાલના બ્લોગમાં જરૂરથી લઈશ આજે ભૂલી ગયો તો કાલે યાદ રાખવું પડશે કારણ કે 2 દાડથી બ્લોગ નથી બનાવ્યો એટલે ભૂલી જવાય છે એટલે આજે તો કમ્પ્લીટલી યાદ રાખવું પડશે અને ડેલી બ્લોગ નાખવાનું ચાલુ રાખવું પડશે એક પણ બ્લોગ બંધ કરીશ તો મજા નહીં આવે બ્લોગ બનાવવાનું તો તમને બધાને ડેલી જોયા રહેજો મારો બ્લોગ લાઈક કરો ને સબસ્ક્રાઈબ ફૂલ સપોર્ટ કરજો મિત્રો તો આપણે અહીંયા ઓટો મારીએ છીએ જોઈ લો દોસ્તો હવે જઈ રહ્યા છીએ આ બાજુ અંદર લાઈટ ચાલુ કરી નાખીએ તો લાઈટ ચાલુ કરી દીધી છે જઈએ આ બાજુ તો બીજું શું કરીએ કંઈ ખબર નથી પડતી જેનું જગત સોળે હજી પણ ફૂલ ઠંડી પડે છે કારણ કે વાતાવરણ થોડુંક એવું છે કે ઠંડી બહુ જ પડી રહી છે આજે તો ઠંડી બહુ જ પડી રહી છે જોઈ લો તમે ઠંડી આજે બહુ જ છે ઠંડી તો બહુ જ પડે છે હવે તો આપણે આટલે તો પહોંચી ગયા છીએ હવે પાછા જઈએ ઘરે અને હવે તો હું કંઈ જ કહેતો નથી વધારે પણ શું કરું કંઈ ખબર નથી પડતી અત્યારે તો પાછું જઈ રહ્યું છું ઘરે તો જોઈ લો દોસ્તો હવે અત્યારે પાછું જાઉં છું ઘરે કંઈ ખબર નથી પડતી શું કરવું શું ના કરવું તો આજનો બ્લોગ આટલો જ હશે 4-5 મિનિટનો કારણ કે આજે પણ જવાનું છે થોડું કામથી અત્યારે વાતચીત થઈ જશે ઘરેથી તો હવે આપણે આજનો બ્લોગ આટલે એન્ડ કરીએ મળીએ બ્લોગમાં થેન્ક યુ સો મચ બાય